ચોક્કસ નીચાણવાળા જે વિસ્તારો છે અને પોપટપરાનું જે નાલું છે ત્યાં અત્યારે પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે। બંને તરફ પોલીસ મૂકવામાં આવી છે, બેરિકેડ પણ મૂકવામાં આવ્યા છે। ગઈકાલ રાતથી વરસાદે વિરામ લીધો છે। હવે વરસાદી ઝાપટા પડે છે। અત્યારે જોઈ શકાય છે કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાજકોટ પોલીસ ઉપરાંત મહાનગરપાલિકાની ટીમ અને જે અલગ અલગ જિલ્લા વહીવટી તંત્રની ટીમ છે તે તૈનાત છે। રાજકોટનું પોપટપરાનું નાલું કે જ્યાં સૌથી વધારે પાણી ભરાય છે, અત્યારે પણ વરસાદે વિરામ લીધો 12 કલાક થયા છતાં પણ જે પાણીનો પ્રવાહ અવિરત ચાલુ છે। અહીંયા પોલીસ પણ મૂકી દેવામાં આવી છે। એ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું, અલગ અલગ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું। જોઈ શકાય છે કે રાજકોટની અંદર છેલ્લા 12 કલાકથી વરસાદે વિરામ લીધો છે। આ તરફ પણ બેરિકેડ મૂકવામાં આવ્યા છે। ગઈકાલે ધસમસતા પાણીના પ્રવાહમાં અનેક વાહન ચાલકો છે તે ફસાયા હતા અને ત્યારબાદ સ્થાનિકો દ્વારા તેમની મદદ કરવામાં આવી હતી। લીલુડી વોકડી છે ત્યાંથી પણ અનેક લોકોનું જે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। સાથે સાથે રામનાથપરા અને આસપાસના વિસ્તાર, આજી નદી અને આસપાસના વિસ્તારમાં પણ અનેક લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। મોટાભાગના ડેમ અત્યાર સુધીમાં ઓવરફ્લો થયા છે। રાજકોટ જિલ્લાના સૌથી મોટા જે ડેમો છે, આજી, ન્યારી, ભાદર સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ છે, એ પણ ગઈકાલે ઓવરફ્લો થયો છે। દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું। રાજકોટના અલગ અલગ મોટા ભાગના ડેમ ઓવરફ્લો થતાની સાથે જ જિલ્લાની સિંચાઈ માટે અને પીવાના પાણી માટેની તમામ જે સમસ્યાઓનું હલ થયું છે। છેલ્લા 48 કલાકમાં 21 થી 24 ઇંચ સરેરાશ વરસાદ નોંધાયો છે, જે સૌથી વધારે વરસાદ કહી શકાય। સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વરસાદ રાજકોટ અને જામનગરમાં છે। આ તરફ ગોંડલમાં 3 લોકો તણાયા છે। વાસાવડ અને મોટી ખિલોરી નજીક જે પુલ છે એ પુલની અંદર ઇકો કાર ધસમસતા પાણીના પ્રવાહમાં જતા 3 લોકો અત્યાર સુધીમાં ફસાયા છે। જી પરાક્રમ, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ।